આજે આપણે બનાવી રહ્યા છીએ સોયાબીન. સોયાબીન બનાવવી તો સોયાબીનને પહેલાં આપણે એક કડાઈમાં બાફવા મૂકવાનું છે. આપણે ઢાબે સ્ટાઇલ બનાવવાનું છે સોયાબીનને. અને સોયાબીન છે ને નોનવેજ કરતાં પણ વધારે પ્રોટીન આપે છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં મેં એને સોયાબીનને બાફી દીધેલા છે અને કાઢીને એક કડાઈમાં થોડું તેલ લઈશું. અને મેં અહીંયા કાંદા અને ટામેટાને ફ્રાય કરવા મૂકેલા છે. આ તમે જોઈ શકો છો આપણા કાંદા ટામેટા ફ્રાય થઈ રહ્યા છે. એની અંદર મેં આખું જીરું અને અહીંયા મેં અડધી ચમચી જીરું લીધેલું છે. આદુ મરચું લસણની પેસ્ટ 1 ચમચી લીધેલી છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. પછી તેની અંદર લાલ મરચું પાવડર, ગરમ મસાલો, દળેલું જીરું એ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મેં બધું 1 ચમચી લીધેલું છે. ત્યારબાદ અહીંયા 1 ચમચી હળદર લઈશું, 1 ચમચી મીઠું લઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. આ તમે જોઈ રહ્યા છો તે આપણું થઈ છે. ત્યારબાદ તેને ઉપરથી થોડા ધાણા નાખીને મિક્સ કરી દઈશું. તેને પણ થવા દેવાનું છે. સોયાબીન ખાવામાં ટેસ્ટી લાગે છે. એમાં પ્રોટીન બી બહુ હોય છે. તો તમે ત્યારબાદ આપણા બાફેલા સોયાબીનને આપણે મિક્સ કરી દેવાના છે અને તેને ઢાંકી દઈશું. આપણે 10 મિનિટ માટે ખાવા દેવાનું છે અને ઢાંકી દઈશું. 10 મિનિટ પછી આપણે ચેક કરીશું. 10 મિનિટ પછી આપણે ચેક કરીશું અને ઉપરથી દાણા સર્વ કરીશું. રેડી છે. જો તમને મારો વિડિયો સારો લાગે તો તમે લાઈક કરજો, બેલ આઇકન બટન દબાવજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં. બેલ આઇકન બટન જરૂર દબાવજો. આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. બાય.